પણ હવે જે ભારતીય આયોજન વ્યવસ્થા છે એની શરૂઆત ક્યાંથી થાય છે, કઈ રીતે થાય છે, એને લઈને ઘણા પ્રશ્નો હતા. એ પ્રશ્નોનો જવાબ જેમાં હવે આપણે બ્રિટિશ ભારતના અર્થતંત્રથી સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે બધાને ખબર છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવીને પોતાનું કામકાજ કરે છે. શરૂઆતમાં વેપાર કરવા માટે આવ્યા અને એના પછી ધીરે ધીરે ભારતને ગુલામ બનાવી દીધો. ભારત ગુલામ બન્યો. ભારતના હસ્તકલાના ઉદ્યોગ, ભારતના વેપાર, ભારતના પરંપરાગત ઉદ્યોગ, ભારતની કૃષિ બધાને સમાપ્ત કરી દેવામાં આવ્યા. અને 150 વર્ષની આખી પ્રોસેસની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લગભગ 60% ભારતનો કબજો કરી લીધો. 1857ના વિદ્રોહ પછી એ કબજાનું પરિણામ એ રહ્યું કે બ્રિટિશ શાસનનો કબજો આવી ગયો અને સરવાળે ભારત એક એવો દેશ બની ગયો કે જેનું ખાલી ને ખાલી દોહન અંગ્રેજો કરતા રહ્યા અને ભારતનો ગ્રોથ ખતમ થઈ ગયો. 15મી સદીની અંદર, 14મી સદીની અંદર ભારતને સોને કી ચિડિયા કહેવાતી હતી. કારણ કે ભારત પાસે એટલો રૂપિયો હતો, એટલું સંસાધન હતું. ઇતિહાસકાર લખે છે કે જો આખા વિશ્વની અર્થવ્યવસ્થા 100 રૂપિયા હતી તો એકલા ભારતની અર્થવ્યવસ્થા 23 રૂપિયા હતી. ઇતિહાસકાર લખે છે કે વિશ્વમાં જો 100 રૂપિયાનો વેપાર થાય છે તો 100 રૂપિયાના વેપારમાંથી કમસે કમ 30 થી 32 રૂપિયાનો વેપાર ખાલી ઇન્ડિયાનો હતો. ઇન્ટરનેશનલ ટ્રેડ, ઓલ ઓવર વર્લ્ડની જીડીપી, ઓલ ઓવર વર્લ્ડની પર કેપિટા ઇન્કમ, આ બધી જ વસ્તુમાં ભારત બહુ જ અગ્રેસર રહ્યો છે અને 1200 વર્ષ એક ધારું ભારતે શાસન કર્યું છે. પણ એના પછી ધીરે ધીરે જે ડિક્લાઇન થવા લાગ્યું, વિદેશી હુમલાઓ થવા લાગ્યા અને વિદેશની જાતિઓ જે ભારતમાં આવીને વસી ગઈ, એના પરિણામ સ્વરૂપ ભારતની પરિસ્થિતિઓમાં ભારે ભરખમ બદલાવ આવી ગયો. જેમાં બ્રિટિશ શાસનની અંદર ભારતની જે વ્યવસ્થા હતી એકંદરે ઘણું નુકસાન કરતી ગઈ. જેમ કે આઝાદી પહેલા એવું માનવામાં આવતું હતું કે ભારતની અર્થવ્યવસ્થાનો કુલ વૈશ્વિક ઉત્પાદન 25% જેટલો હિસ્સો ધરાવતી હતી, જ્યારે કે બ્રિટિશ રાજ દરમિયાન માત્ર ને માત્ર એ 2% સુધી આપણે પહોંચી ગયા. શશી થરૂરની એક પુસ્તક છે જેમાં એને લખ્યું છે કે 1951 થી લઈને 1950 ની વચ્ચે ભારતની જીડીપી માત્ર 0.02% સ્ટેડી હતી. મતલબ તમે કઈ બી ના કરો ને તો આટલી જીડીપી આવી જાય. 50 વર્ષ સુધી આપણા દેશમાં જીડીપી નો દર 0.02% હતો. સ્ટેડી જીડીપી, કોઈ વધઘટ જ નહીં. દેશમાં ભૂખમરી, બેરોજગારી, બીમારી, ભયંકર પરિસ્થિતિઓમાંથી ભારત નીકળી રહ્યું હતું. આપણી જે ગ્લોરી હતી, આપણી જે ગરિમા હતી, આપણી જે ચમક હતી, એ ચમક ખતમ થઈ ચૂકી હતી. અને અંગ્રેજી શાસનમાં ભારતનું શરીર સંપૂર્ણ રૂપથી એમાંથી લોહી ચૂસી લેવામાં આવ્યું હોય ને કેટલું કંગાળ શરીર હોય એવું કંગાળ શરીર આપણું બની ચૂક્યું હતું. તો જ્યારે બ્રિટિશ ભારત હતું ત્યારે ભારતની પરિસ્થિતિ અતિશય ખરાબ હતી, બરબાદીના આરે હતા અને 250 વર્ષ સુધી જે ભારતે ભોગવ્યું છે એ તો કલ્પના બી ના કરી શકાય. એવું નતું કે અંગ્રેજો કે પછી આ યુરોપિયન ભારતમાં પહેલા હતા કે જે બહારથી આવ્યા હતા. મુસલમાનો બી બહારથી જ આવેલા છે. પણ જે મુસલમાનો બહારથી આવ્યા હતા એમનો ક્યારેય ઈરાદો ભારતના પૈસાને લૂંટીને વિદેશમાં લઈ જવાનો નહોતો. જે શાસકો ભારતમાં સ્થાપિત થયા એ ભારતના શાસક તરીકે સ્થાપિત થયા. જે શાસકો ભારતમાં આયા એ શાસકોએ ભારતને ભારત માન્યું અને ભારતના રૂપિયાને ભારતમાં જ ખર્ચો કર્યો, એની ઉન્નતિ માટે ખર્ચો કર્યો. પણ અંગ્રેજો એકમાત્ર એવા હતા કે જેમની વફાદારી અલગ જગ્યા પર હતી. એ બહુ ઈરાદા સાથે આયા હતા કે ભારતમાં આપણે કરવાનું શું છે અને ઈરાદા એમને પૂર્ણ રૂપથી પૂરા કર્યા. કારણ કે વફાદારી હતી બ્રિટિશ મહારાણીની અને અહીંયા કોઈ શાસકના નીચે નતા આયા
એ અહીંયા આયા હતા માત્ર ને માત્ર વેપાર કરવા માટે, અને વેપારથી રાજનીતિના રસ્તા ખુલ્યા, અને એ રાજનીતિ એ ભારતને બરબાદીના આરે લઈ ગયો. તો આ બધી જે સમસ્યાઓ હતી, આ બધા જે સવાલો હતા, એ જ સમય હતો કે જ્યારે ભારતમાં ઉદ્યોગો, પરંપરાગત હસ્તકલાના ઉદ્યોગો, વેપાર કે પછી કૃષિ બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. દેશમાં બેરોજગારી, બીમારી આ બધી સમસ્યાઓ મોટા ભાગે ઊભી થઈ ચૂકી હતી, અને આઝાદ ભારત કાંટાનો તાજ હતો, જે પહેરે એના માથામાંથી લોહી નીકળે એ સ્વાભાવિક હતું. તો બ્રિટિશ રાજનું આ ભારત છે, અને ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રૂપથી આપણે સમાપ્ત માનીએ છીએ. આ જ સ્થિતિ એવી હતી કે જ્યારે ભારતની અંદર અમુક જે બૌદ્ધિક વર્ગ હતો, અમુક જે શક્તિશાળી વર્ગ હતો, તે લોકો આ બધું સમજતા હતા. જેમાંથી એક હતા દાદાભાઈ નવરોજજી. અને દાદાભાઈ નવરોજજી એક પુસ્તક લખ્યું હતું, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ પુસ્તકની અંદર એમને એવું દર્શાવ્યું છે કે આ ધન બહિર્ગમન કઈ રીતે કામ કરી રહ્યું છે, કઈ રીતે ભારતનો માલ સામાન બીજા દેશમાં વેચી દેવામાં આવે છે, અને એના બદલામાં અંગ્રેજો રૂપિયા કમાઈ રહ્યા છે. કઈ રીતે કાચા માલને ભારતમાં પટકી દેવામાં આવે છે, અને એ કાચા માલને લઈ જઈને એના પછી પાકો માલ કરીને એ જ વસ્તુને બહુ મોંઘી કિંમતમાં વેચવામાં આવી રહી છે. ટેકનિકલી અંગ્રેજોએ આખી એક એવી વ્યવસ્થા ઊભી કરી કે જેની અંદર ભારતીય રાજસ્વ એટલે કે ભારતમાંથી ટેક્સ કલેક્ટ કરવો, એ ટેક્સમાંથી કાચો માલ ખરીદવો, એ કાચા માલને બ્રિટનમાં પાકો માલ કરવા માટે મોકલવો, અને એ પાકા માલને પાછો ભારતમાં જ વેચવો, અને એ પાકા માલ વેચીને જે રૂપિયા આવે છે એ રૂપિયાને એના પછી પાછા બ્રિટન મોકલી દેવા. અને હંમેશા વેપાર બે તરફી હોય, જેમાં તમે આપો તો કોઈ તમને સામે આપે. આ કેવો વેપાર થયો કે રૂપિયો બી અહીંયાનો, કાચો માલ બી અહીંયાનો, પાકો માલ બી અહીંયા જ વેચવાનો, ખાલી ને ખાલી નફો જ લઈ જવાનો. અને નફો લઈ જવાનો એવું નહીં કે નફાનું રોકાણ ભારતમાં કરો. બહુ વિસ્તારપૂર્વક દાદાભાઈ નવરોજજીએ આ પુસ્તકની અંદર આ વિષયને સમજાયો છે. 3 કઠિયા જે ખેડૂત પદ્ધતિ હતી એને ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. કારણ કે ખેતરમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તે અંગ્રેજો નક્કી કરશે, પોતે નક્કી નહીં કરે, ખેડૂત પોતે નક્કી નહીં કરે, અને જો નુકસાન થાય તો એ નુકસાન બી ખેડૂતોએ ભોગવવાનું, અંગ્રેજો નહીં ભોગવે. આ જમીન ઘઉં માટે ઉપયુક્ત છે તો ઘઉં ઉગાડવા જોઈએ, પણ એ જમીનમાં જ્યારે તમે નીલ ઉગાડવાનું શરૂ કરો તો જમીનની બરબાદી બોલાઈ જાય. અને અંગ્રેજો આવી કેટલીય જમીનોની બરબાદી બોલી દીધી, કારણ કે પોતાના લાભ માટે વસ્તુ ઉગાડવાનો પ્રયત્ન કરતા હતા. અમુક પાક એવા હોય કે જેને એકવાર ઉગાડ્યા પછી જમીનને એક વર્ષ માટે છોડી દેવી પડે, અને એ પરિસ્થિતિની અંદર ખેડૂતોના બેહાલ થઈ ગયા, ખેડૂતો બરબાદ થઈ ગયા. તો આ જે 3 કઠિયા પદ્ધતિ હતી, એ 3 કઠિયા પદ્ધતિએ ખાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થામાં જે કૃષિ પદ્ધતિની વ્યવસ્થાઓ હતી એને તો કમસે કમ ખતમ કરી નાખી હતી. આજે આપણા દેશના ખેડૂતો જે આટલા તમને ગરીબ દેખાય છે, જે આટલી સમસ્યાઓ છે એમની સાથે, એ દેખાવા પાછળનું કારણ એ છે મિત્રો કે આ જે ડેમેજ થયું છે ને, ડેમેજને હજી સુધી આપણે ક્યાંક ને ક્યાંક ના તો કંટ્રોલ કરી શક્યા છે, અને ના તો આ ડેમેજને હજી સુધી પૂરું કરી શક્યા છીએ. એટલું ભયંકર ડેમેજ અત્યાર સુધી આપણને પહોંચ્યું છે આ આખી પદ્ધતિની અંદર, આખી વ્યવસ્થાની અંદર. તો બ્રિટિશ ભારતની અંદર આયોજન નામની તો વસ્તુ હતી નહીં, પણ બ્રિટિશ ભારતની અંદર જે વ્યવસ્થા હતી, વ્યવસ્થા કંઈક આવી હતી. પણ તેમ છતાંય આપણા દેશની અંદર અમુક વિચારકો એવા હતા, અમુક લોકો એવા હતા કે જેમને આ પરિસ્થિતિને સમજીને એનાથી સંબંધિત પુસ્તકો બી લખી હતી. અંગ્રેજોને કીધું પણ હતું કે તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો, આ યોગ્ય નથી. અને સાથેની સાથે કેટલા એવા મુદ્દાઓને ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો અનબ્રિટિશ રૂલ અને જે પોવર્ટી નામની જે બુક હતી, એ બુકની અંદર સંપૂર્ણ વ્યવસ્થાને આ રીતે સમજાવવામાં આવી હતી કે અંગ્રેજો દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને બ્રિટનની અર્થવ્યવસ્થા માટે કાચો માલ પૂરી પાડતી પૂરક અર્થવ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવી, જેમાં બ્રિટનમાં બનેલા ઉત્પાદનને અહીં વેચીને તગડો નફો બ્રિટન લઈ જવામાં આવતો હતો. મેં તમને આખી જે પદ્ધતિ સમજાઈ, એ ટેક્સ ભારતમાંથી કલેક્ટ કરવાનો, એ ટેક્સમાંથી કાચો માલ ખરીદવાનો,
એ કાચા માલને પછી બ્રિટેન મોકલવાનો, એનો પાકો માલ તૈયાર કરવાનો, એ પાકો માલ પાછો ભારતીય બજારમાં ઉતારવાનો, એમાંથી નફો કમાવાનો અને એ નફો પાછો બ્રિટેન મોકલવાનો. આ આખી પદ્ધતિ એમની ચાલતી હતી, જેમાં એમનો 1 રૂપિયો રોકાયેલો નહોતો, બધું જ આપણું હતું. તમે કોઈ દુકાન પર જાઓ ને દુકાન પર જઈને દુકાનદારના ગલ્લામાંથી 10 રૂપિયા લઈને પછી એ 10 રૂપિયાને પાછા આપીને એમ કહો કે બિસ્કિટ આપો, તો આ કેવો વેપાર થયો? એવો વેપાર ભારત ચાલતો હતો. તે સમયની આર્થિક સામાજિક પરિસ્થિતિ એ હતી કે ભારતમાં નિરક્ષરોની સંખ્યા 70%, ભારતમાં નિરક્ષરોની સંખ્યા બહુ મોટી હતી અને સાક્ષરતા દર માત્ર ને માત્ર ખાલી 70% હતું. મતલબ કે ભારતમાં એવરેજ 83% નિરક્ષર હતા. એક બીજો ડેટા છે જે 1951 એવું દર્શાવે છે કે 92% જેટલા નિરક્ષરો રહ્યા છે. એટલે એવરેજ તમે પકડીને ચાલી શકો છો કે 85 થી 90% વચ્ચે ભારતમાં એ સમયમાં અભણ લોકોની સંખ્યા હતી કે જેને ભણવા વાંચવા કરવાનું કોઈ જ્ઞાન હતું નહીં. સરેરાશ આયુષ્ય માત્ર 32.5 વર્ષ હતું. આજની તારીખમાં આજ સરેરાશ આયુષ્ય તમારું 67.5 વર્ષ થઈ ગયું છે 75 વર્ષની અંદર. તો 75 વર્ષોમાં લગભગ આપણે ડબલ આયુષ્ય અત્યારે હાલની તારીખમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને માથાદીઠ વાર્ષિક આવક માત્ર 39.5 રૂપિયા હતી. 1951 નો એક ડેટા જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે 65 રૂપિયા આપણી આવક હતી. પણ આવક 40 રૂપિયા હોય કે 65 રૂપિયા હોય, મૂળ વસ્તુ એ છે કે આવક ઘણી નિમ્ન છે અને નિમ્ન આવકને કોઈ બી હિસાબે એક્સપેક્ટ કરી શકાય નહીં. તો આ સ્થિતિ હતી કે જેની અંદર ભારતમાં જે અંગ્રેજી શાસન આવ્યું એ અંગ્રેજી શાસનની હાલત અને અંગ્રેજી શાસનના સમયમાં ભારતીયોની પોતાની હાલત. પણ ક્યાંક ને ક્યાંક આ બધા સમયકાળમાં એવા લોકો બી આયા કે જેને ભારતને દશા દિશા દેખાડી. ભલે એ દશા દિશા અંગ્રેજોને દેખાડી હતી, પણ અંગ્રેજોની એ દશા દિશા આપણને કામ લાગી છે, એમાં આપણે કઈ ખોટું માની શકીએ નહીં, ખોટું કહી શકીએ નહીં. જેમ કે આઝાદી પહેલાની શરૂઆતમાં જયારે આપણે આયોજનની વ્યવસ્થા શરૂ કરી, કારણ કે આપણે 1947 કે 1950 તો ના વિચારી શકીએ કે હવે શું કરશું. એટલે આઝાદી પહેલા જ આ બધી વસ્તુઓની શરૂઆત થઈ ચૂકી હતી. ભલે એ અંગ્રેજોના માધ્યમથી જ થઈ હતી, પણ થઈ ગઈ હતી. આપણા દેશની અંદર જે લોકો આઝાદી માટે લડાઈઓ લડી રહ્યા હતા એ લોકોને બી કમસે કમ થવા લાગ્યું હતું કે આપણે આઝાદીના સમયમાં આ બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઉભા કરશું તો એ મેળ નહીં પડે. આ બધા પ્રશ્નોનો જવાબ તો આપણે ક્યાંક ને ક્યાંક લઈ લેવો પડશે. જેમાં સૌથી પહેલા વ્યક્તિ કે જે આપણા દેશની અંદર આયોજનના સૌથી મૂળભૂત પાયાના વ્યક્તિ કહેવાય છે એ છે વિશ્વેશ્વરૈયા. અને એમને આપી વિશ્વેશ્વરૈયા યોજના. તો 1934 ની અંદર મૈસૂર રાજ્યના પૂર્વ દિવાન અને ભારતીય ઇજનેર શાસ્ત્રના પિતા, આપણે એમની જ યાદમાં આજની તારીખમાં એન્જિનિયર ડે ઉજવીએ છીએ. તો ભારતીય ઇજનેર શાસ્ત્રના પિતા તથા સિવિલ કર્મચારી, ઉચ્ચ પદ પર હતા, ઉચ્ચ અધિકારી હતા, સર એમ વિશ્વેશ્વરૈયા દ્વારા એક પુસ્તક લખવામાં આવી અને પુસ્તકનું નામ છે ધી પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. આ પુસ્તક ભારતની બેઝિક પુસ્તક કહેવાય છે, પહેલી પુસ્તક કહેવાય છે કે જેને મૂળભૂત રૂપથી એવું કીધું હતું કે ભાઈ ભારતમાં કામ કઈ રીતે થવું જોઈએ, ભારતની અંદર આયોજનનો આધાર શું હોવો જોઈએ, સરકારે ધ્યાન કોની ઉપર આપવું જોઈએ, મૂડીવાદી વ્યવસ્થાને સ્વીકારવી જોઈએ કે ના સ્વીકારવી જોઈએ. તો ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા, આ પ્રશ્ન એક્ઝામમાં તમને યુપીએસસી થી લઈને પીએસઆઈ સુધી બધી જ જગ્યાએ પૂછાઈ ગયો છે. જનરલ ક્લાસ 3 માં બી આ પ્રશ્ન પૂછાય છે કે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયાના લેખક કોણ હતા. તો તમારે જવાબ આપવાનો સર એમ વિશ્વેશ્વરૈયા. અને સર એમ વિશ્વેશ્વરૈયાએ આ જ્યારે પુસ્તક લખી ત્યારે પહેલી વાર એવું કીધું હતું કે બ્રિટિશ સરકારે અમુક પ્લાન ઉપર કામ કરવા પડશે કે જેનાથી આ દેશની અંદર જે સંસાધન છે એનો ઉપયોગ છે એમાં ઉદ્યોગ ને બાકી બધી વિષય વસ્તુઓ છે તેને જોડવી પડશે. જેમ કે આ પુસ્તકની અંદર તેમણે જે વર્ણન કર્યું એ આગળ જઈને ભારતમાં આયોજન માટે ખૂબ ઉપયોગી રહ્યું. જેમાં એમને એવું કીધું કે મૂડીવાદી અર્થવ્યવસ્થાને સ્વીકારવું પડશે, પણ મૂડીવાદમાં લોકતંત્રને જન્મ આપવો પડશે.
મતલબ કે અંગ્રેજોને કહેવાવાળા એ બહુ પહેલા લોકોમાંથી હતા કે જેમને કીધું હતું કે ભાઈ લોકતાંત્રિક મૂડીવાદી અર્થવ્યવસ્થા સ્વીકારો. તમે જે મૂડીવાદી અર્થવ્યવસ્થા અત્યારે લઈને આવ્યા છો એને કહેવાય છે ઉપનિવેશકવાદ. મતલબ કે તમે અમારી પર સત્તા કરી રહ્યા છો અને અમે તમારું કીધેલું બધું માની રહ્યા છીએ, એનાથી વધારે કંઈ થતું નથી આમાં. પણ લોકતંત્ર આપો અને લોકતંત્રમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાને સ્વીકારો અને દર વર્ષનું આયોજન કરો. એ સમયમાં એમને 5 વર્ષનું આયોજનની કોઈ ચર્ચા નથી કરી. આ 5 વર્ષનું આયોજન એના પછી આપણને રશિયાથી મળવાનું હતું. તો દર વર્ષનું આયોજન કરો. કૃષિ ક્ષેત્રના અતિશ્રમને ઉદ્યોગ તરફ વાળો. આજ દિન સુધી સરકારે પ્રયત્ન કરી રહી છે કે કૃષિ ક્ષેત્રની અંદર જે શ્રમ છે એને ઉદ્યોગ તરફ કઈ રીતે લઈ જવું. એ સમયમાં ભારતીય કૃષિ ક્ષેત્રની અંદર 87% લોકો જોડાયેલા હતા. આજે જઈને 46% પહોંચ્યા છે 75 વર્ષે. 87% લોકો ભારતીય કૃષિ શ્રમ સાથે જોડાયેલા હતા અને એ સમયમાં એમને કીધું હતું કે આમને ઉદ્યોગ તરફ વાળવાની જરૂર છે. ઉદ્યોગ તરફ વાળવા માટે ઉદ્યોગ હોવા જોઈએ. મતલબ કે એમનો નેક્સ્ટ પોઈન્ટ એ હતો કે ઉદ્યોગોની સ્થાપના પણ કરવી જરૂરી છે. આ જે મોડેલ એમને સ્વીકાર્યું હતું એ અમેરિકા અને તુર્કીની જેમ હતું. આ બંને દેશોની અંદર બી ખેતી કરવાવાળા લોકોની સંખ્યા વધારે હતી અને વિશ્વના કોઈ પણ દેશમાં ખેતી કરવાવાળા લોકોની સંખ્યા હંમેશા વધારે જ હોય. કારણ કે સૌથી મૂળભૂત જે વેપાર છે એ ખેતીનો વેપાર છે, એટલે સ્વાભાવિક છે કે એની સંખ્યા સૌથી વધારે હોય. તો આ દેશોએ જે રીતે પોતાના દેશની અંદર લોકોને સ્થાનાંતરિત કરીને ઉદ્યોગો તરફ લઈ ગયા તેમ આપણે પણ લઈ જવું જરૂરી છે. યોજના પૂર્ણ થાય ત્યાં સુધીમાં રાષ્ટ્રીય આવકને બમણી કરવાનો પ્રયત્ન કરવો. કુલ મળીને એમને 3 પોઈન્ટ એવા આપ્યા હતા જે આગળ જઈને ભારત માટે ઉપયોગી સાબિત થયા. અંગ્રેજોએ તો એમની વાત સ્વીકારી ના સ્વીકારી વાત અલગ હતી, પણ ભારત માટે અને ભારતીય કોંગ્રેસ માટે એ સમયની અંદર વાત બહુ ઇમ્પોર્ટન્ટ બની ગઈ હતી. આ જ સમય હતો કે જ્યારે ફિક્કી નામના સંગઠને આપણને એક પ્રસ્તાવ આપ્યો હતો. તમારી જાણકારી માટે કહી દઉં કે ભારતના જેટલા બી મોટા ઉદ્યોગપતિઓ છે અને મધ્યમ ઉદ્યોગપતિઓ છે એમનું આ એક સંગઠન છે આખું કે જે સરકાર સાથે વેપાર અને ઉદ્યોગમાં તાલમેલ બેસાડવાનું કામ કરે છે. એનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. શું નામ છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિક્કી. અને 1934 ની અંદર જ આ ફિક્કીએ પ્રસ્તાવ આપ્યો સરકારને કે ભારતમાં આયોજનની જરૂરિયાત અને એક મૂડીવાદી પ્રસ્તાવ એ હિસાબથી મૂકવામાં આવ્યો હતો કે ભાઈ ભારતમાં આયોજનની જરૂરિયાત છે, તો આયોજનની જરૂરિયાત છે તો એના હિસાબથી તમે આગળ કામ લો. કારણ કે રશિયાને દેખો કેટલું આગળ આવી ગયું. રશિયાથી શીખીને અમેરિકા આયોજન કરવા લાગ્યું, જર્મની આયોજન કરવા લાગ્યું. આ લોકો કેટલા આગળ આવી ગયા, તો આપણે કેમ ના કરી શકીએ? આમને આઝાદી સાથે કોઈ લેવા દેવા નતું. આમનો કહેવાનો મતલબ એટલો હતો કે બ્રિટિશ સરકાર છે અત્યારે, તો બ્રિટિશ સરકાર અમારી વાત સાંભળીને અમારા આયોજનના સ્તરને સ્વીકારે. એમને એવું કીધું હતું કે સરકારે બજારમાં સરકારના હસ્તક્ષેપ વગર ભારતીય અર્થવ્યવસ્થાનું સર્જન થવું જોઈએ તેવી સલાહ આપી. તમને યાદ હશે આ અદ્રશ્ય હાથવાળી થિયરી છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી તો મૂડીવાદી પ્રસ્તાવની અંદર શું લખ્યું હોય? તો મૂડીવાદી પ્રસ્તાવમાં એવું લખ્યું હોય કે સરકારે કોઈ પણ હિસાબે વચ્ચે પડવું નહીં. અમારી ઉપર છોડી દો બજાર, અમે એને ડેવલપ કરીશું, એને એ રીતે ડેવલપ કરીશું કે જેના માધ્યમથી કમસે કમ ભારતની જે વ્યવસ્થાઓ છે એને સ્થાપિત કરી શકાય, એને અનુભવી શકાય. હવે આમને ભારતીય અર્થવ્યવસ્થામાં ખાલી નફો દેખાતો હતો. ભારતીય અર્થવ્યવસ્થામાં લોકતંત્ર નહોતું દેખાતું, એ બી હું તમને બહુ સ્પષ્ટ કરું છું. અને મૂડીવાદી અર્થવ્યવસ્થાને એટલે સ્વીકારતા હતા કારણ કે બાકી બધા વિશ્વની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થાના સારા પરિણામ એ લોકોને મળ્યા હતા. ઉદ્યોગપતિઓ માટે તો શું છે? નફો છે. નફો માટે મૂડીવાદી અર્થવ્યવસ્થા જરૂરી છે. આ જ આધાર ઉપર ભારતમાં કેન્દ્રીય આયોજન સંગઠનની રચના કરવાની સલાહ અને આઝાદી બાદ આયોજન પંચની રચના કરવામાં આવી. તો અંગ્રેજોએ તો આ પ્રસ્તાવ ના સ્વીકાર્યો, પણ આમના આ પ્રસ્તાવના આધાર ઉપર ભારતમાં નેશનલ પ્લાનિંગ કમિશનની સ્થાપના કરવામાં આવી. તો રાષ્ટ્રીય આયોજન પરિષદની સ્થાપનાનો મુખ્ય આધાર ફિક્કી પ્રપોઝલ કહેવાય છે. ફિક્કી પ્રપોઝલની અંદર ઘણી બધી વસ્તુ એવી હતી કે જે ખૂટતી હતી, મતલબ પૂરી નથી, પણ તેમ છતાંય ફિક્કી પ્રપોઝલ એક મુખ્ય મુદ્દો બની ગયો હતો. હવે આ સંદર્ભની અંદર હવે વિશ્વેશ્વરૈયાની થિયરી આવી ગઈ, ફિક્કી પ્રપોઝલ આવી ગયું, અને એના પછી ભારતીય કોંગ્રેસે પોતાના સ્તર ઉપર કોંગ્રેસ યોજનાને લોન્ચ કરી.
આ કોંગ્રેસ યોજના જે 1938 ની અંદર ખાસ કરીને એક સંમેલન ભરવામાં આવ્યું હતું. તમને યાદ હશે કે 1937 માં ભારતમાં ઇલેક્શન થયા હતા અને આ ઇલેક્શનની અંદર 11 રાજ્યોમાંથી 9 રાજ્યોમાં કોંગ્રેસ જીતી હતી. તો કોંગ્રેસ જે 9 રાજ્યોમાં જીતી હતી એના ઉદ્યોગપતિઓને બોલાવીને એક સંમેલન ભર્યું અને એમાં એવું કહેવામાં આવ્યું કે ગરીબી અને બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે તથા રાષ્ટ્રીય પ્રતિરક્ષા અને આર્થિક પુનઃજાગરણ માટે ઔદ્યોગિકરણ એક જરૂરિયાત છે. એટલે કોંગ્રેસનો જે મુદ્દો હતો એ મુદ્દો નફાનો નહોતો. કોંગ્રેસનો મુદ્દો હતો કે ભાઈ ગરીબી, બેરોજગારી, નેશનલ ડિફેન્સ અને ઇકોનોમિકલ રેનેસા એટલે કે આર્થિક પુનઃજાગરણ, લોકોને આવકના સ્ત્રોત મળી રહે એના માટે ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે અને ઔદ્યોગિકરણ માટે રાષ્ટ્રીય નિયોજન બહુ જરૂરી છે. એટલે આ રીતે કોંગ્રેસે મૂળ રૂપથી સમાજ કલ્યાણના ભાવના આધાર ઉપર રાષ્ટ્રીય નિયોજનની પેરવી કરી અને રાષ્ટ્રીય નિયોજનની ચર્ચા શરૂ કરી. હવે આ સમય એવો હતો 1938માં હરિપુરા સંમેલન તમને યાદ છે અને આ સમયની અંદર સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા. કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝે પંડિત જવાહરલાલ નહેરુને એવું કીધું કે ભાઈ તમે એક રાષ્ટ્રીય આયોજન સમિતિનું નિર્માણ કરો. તમે એક રાષ્ટ્રીય આયોજન સમિતિનું નિર્માણ કરો જેના તમે અધ્યક્ષ બનો અને તેના આધાર ઉપર આર્થિક વિકાસ માટે વિસ્તૃત યોજના બનાવવાનું શરૂ કરો. તો રાષ્ટ્રીય આયોજન સમિતિની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરુએ કરી અને આર્થિક વિકાસ માટે શું કામ કરી શકાય એના યોજનાગત આધારને ડેવલપ કરવાની ચર્ચા શરૂ થઈ. હવે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં આ જ સમયની અંદર ભારત છોડો આંદોલન શરૂ થઈ ગયું. બધા જેલમાં જતા રહ્યા એટલે રાષ્ટ્રીય આયોજન સમિતિ જે હતી એનું કામકાજ અટકી ગયું. રાષ્ટ્રીય આયોજન સમિતિનું કામકાજ અટકી ગયું તો ડ્રાફ્ટ માટે જે 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો એ 2 વર્ષમાં સમય આવી શક્યો નહીં અને પરિણામ સ્વરૂપ રાષ્ટ્રીય નિયોજન સમિતિનો અહેવાલ સમયસર પ્રગટ ના થયો, જે પ્રગટ થશે આઝાદી પછી. તો કોંગ્રેસે પોતાના સમયની અંદર આ એક બહુ જબરજસ્ત કામ કર્યું હતું કે જ્યારે ભારત આઝાદ થવાનું હતું એની પહેલા જ રાષ્ટ્રીય આયોજન સમિતિ તરીકે એક સંસ્થાને જન્મ આપી દીધો હતો. તેનો અહેવાલ જૂન 1949માં પ્રકાશિત થયો જે ભારતીય આયોજનનો આધાર બની ગયો. એટલે આ રિપોર્ટ એટલો બધો મહત્વનો હતો કે ઇન્ડિયન પ્લાનિંગ હવે જ્યારે આપણે આઝાદી પછી કરવા બેઠા ત્યારે મહત્વપૂર્ણ રૂપથી આમાંથી ઘણી બધી વિષય વસ્તુ હતી કે જે સરકારે પકડી લીધી અને સરકારને લાગ્યું કે આપણે આના ઉપર કામકાજ ચાલુ કરવું જોઈએ. હવે રાષ્ટ્રીય આયોજન સમિતિ બની, કોંગ્રેસ યોજના બની અને એના પછી ભારત છોડો આંદોલન શરૂ થયું. તો ઇન બિટવીન વચ્ચે અમુક લોકો એવા હતા કે જેમને ગાંધીજીના આધાર ઉપર કે પછી અમુક વિષય વસ્તુઓના આધાર ઉપર પોતપોતાની યોજનાઓ પણ આપી હતી. જેમ કે આપણી પાસે એક વ્યક્તિ છે રામાસ્વામી મુદાલિયાર. 1941માં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રામાસ્વામી મુદાલિયારની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થઈ હતી એટલે નામ આપવામાં આવ્યું છે મુદાલિયાર સમિતિ. અને જેમને દેશના વિકાસ માટે યોજના બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. એટલે કે ભાઈ યોજના જ્યારે બનાવવા બેસીએ, કારણ કે આ તો સંગઠનનું કામ થયું. સંગઠન હોવા જોઈએ કે ભાઈ ભારતીય આયોજન પંચ સંગઠન છે, પણ ભારતીય આયોજન પંચની અંદર યોજના કોણ બનાવશે? એટલે યોજના બનાવવા માટે બી એક સમિતિ હોવી જોઈએ અને એ સમિતિનું મુખ્ય કામ શું છે? યોજના તૈયાર કરવાનું. તો મુદાલિયાર સમિતિ એ પ્રકારની સમિતિ હતી જે વિકાસ માટે યોજના બનાવવાનું કામ કરતું હતું અને એ સમયમાં એને એ જ કામ સોંપવામાં પણ આવ્યું હતું. આ સમિતિ દ્વારા જે યોજના બનાવવામાં આવી તેમાં સૈદ્ધાંતિક અભિગમનું વર્ચસ્વ હતું પણ વ્યવહારિક નહોતું એટલે લાગુ થયું નહીં. મેં તમને બહુ જ પહેલા લેક્ચરમાં જ કીધું કે અર્થવ્યવસ્થા સૈદ્ધાંતિક અભિગમોને સ્વીકારે તો છે પણ માનતું નથી. અર્થવ્યવસ્થામાં તમારે કામ કરવું હોય ને અર્થવ્યવસ્થાની સ્થિતિને તમારે દેખવી હોય તો તમારે વ્યવહારિક અભિગમને જ સ્વીકારવો પડે. અને એ વ્યવહારિક અભિગમનો મતલબ શું થાય? તો એ વ્યવહારિક અભિગમનો મતલબ એ થાય કે ભાઈ તમે અર્થવ્યવસ્થાની અંદર જે મૂળ રૂપથી સમસ્યાઓ છે એને દેખો, સમજો ને એનું નિવારણ લાવો. બરાબર? આના પછી આવે છે બોમ્બે પ્લાન. આ બોમ્બે પ્લાન દેશના 8 અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા 1943માં તૈયાર થયો હતો અને એને નામ આપવામાં આવ્યું હતું
બ્રીફ મેમોરેન્ડમ આઉટલાઇનિંગ અ પ્લાન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા, જે સામાન્ય રૂપથી બોમ્બે પ્લાન તરીકે ઓળખાય છે, કારણ કે બોમ્બે શહેરની અંદર આ લોકોએ ભેગા મળીને આ મીટિંગ કરી હતી અને યોજના આપી હતી. આ જે બોમ્બે પ્લાન બન્યો એમાં અધ્યક્ષ GRD ટાટા હતા અને ઉપાધ્યક્ષ GD બિરલા હતા. સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓમાં જોન મથાઈ, પરસોત્તમદાસ ઠાકુર, લાલા શ્રીરામ, કસ્તુરભાઈ લાલભાઈ, અરદેશીર દલાલ અને દાદાભાઈ શ્રોફનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે આ 8 ઉદ્યોગપતિઓ એવા હતા કે જેના હાથમાં ભયંકર તાકાત હતી અને આ 8 ઉદ્યોગપતિઓ એવા હતા કે જે મૂળ ભારતીય અર્થવ્યવસ્થાની અંદર એક મોટો ભાગ લઈને ચાલતા હતા. હવે આ જે 8 ઉદ્યોગપતિઓ ભેગા થઈને જે બોમ્બે પ્લાન તૈયાર કર્યો અને બોમ્બે પ્લાન જે સરકારને આપ્યો, તો એ સમયમાં એમની આલોચના બહુ થઈ. સરકારે આલોચના નથી કરી. અંગ્રેજ સરકાર માટે તો અનુકૂળ પરિસ્થિતિ હતી, પણ આપણા માટે વિપરીત પરિસ્થિતિ હતી. કેમ? તો એવું કહેવામાં આવ્યું કે યોજના વ્યવહારિકતાથી ઘણી દૂર છે અને આયોજનના ક્ષેત્રમાં અંકગણિતીય અભ્યાસ અને પતંગબાજીના નામથી આને આલોચિત કરવામાં આવી હતી કે મોટા મોટા આંકડા આપ્યા છે, વ્યવહારિકતામાં કોઈ છે નહીં, ભારત આ આંકડાઓને કઈ રીતે પહોંચી વળશે, આમ તેમ ફલાણું ઠીકાણું. ઘણી બધી વસ્તુ એવી હતી કે જેમાં એ સમયમાં એનો મજાક ઉડ્યો. પણ આ યોજનામાં ઉદ્યોગોને પ્રાથમિકતા, મિશ્ર અર્થવ્યવસ્થા વગેરેને મહત્વ આપવામાં આવ્યું હતું. અને આ જ કારણ છે કે આઝાદી પછી જ્યારે આપણે ઘણા બધા મુદ્દાઓને સમજી રહ્યા હતા, દેખી રહ્યા હતા, એ સમયમાં આપણે બોમ્બે પ્લાનને પણ સ્વીકાર્યો હતો. એટલે કે સ્વતંત્ર ભારતના આયોજનમાં આ બધા લક્ષણો તમને પાછળથી જોવા મળશે કે સરકારે ઉદ્યોગોને પ્રાથમિકતા બી આપી, મિશ્ર અર્થવ્યવસ્થા પણ સ્વીકાર્યું, ફિક્કીની જેમ મૂડીવાદી વિચારધારા ઉપર ના ગયા. કારણ કે બોમ્બે પ્લાનમાં એ જ લખ્યું હતું કે મૂડીવાદી વિચારધારા ઉપર જો ગયા તો પછી ક્યાંક ને ક્યાંક આપણી અર્થવ્યવસ્થા એને સહન કરવાની તાકાત નહીં રાખે. કારણ કે આપણે નવા છીએ. 1950ની અંદર જો આપણા ઉદ્યોગો ગ્લોબલ ઇકોનોમી સાથે કોમ્પિટિશનમાં આવી જાય તો એ બંધ થઈ જશે. પણ તમારે ધીરે ધીરે દરવાજા ખોલવા પડશે દેશના, અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને એક સાથે નહીં પણ ટ્રાયલ અને એરરના આધાર ઉપર એન્ટ્રી આપવી પડશે. જો તમે એક સાથે દેશના દરવાજા ખોલશો અને ગ્લોબલાઇઝ ઇકોનોમી કરી દેશો તો ભારતની જે અર્થવ્યવસ્થા છે એ સંપૂર્ણ રૂપથી સાફ થઈ જશે. આ બધા વિચારો આપણને પાછળથી ઘણા ગમ્યા અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ લાગી. એટલે જ 40 વર્ષ સુધી આપણે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરતા રહ્યા. પણ 40 વર્ષ પછી જ્યારે આપણને એવું લાગવા લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રી આપણો ખોટો લાભ ઉપાડી રહી છે, ત્યારે 1991માં ગ્લોબલાઇઝેશન સુધી આપણે પહોંચ્યા છીએ. એના પછી એક યોજના આવે છે ગાંધીવાદી યોજના. ગાંધીજીના પૂરેપૂરા માર્ગદર્શન હેઠળ. જોકે યોજના ગાંધીજીએ તૈયાર નથી કરી, યોજના તૈયાર કરવાવાળા હતા અર્થશાસ્ત્રી શ્રી મન્ના નારાયણ અગ્રવાલ. શ્રી મન્ના નારાયણ ગુજરાત રાજ્યના ગવર્નર બી રહી ચૂક્યા છે, પ્રખર ગાંધીવાદી નેતા પણ રહી ચૂક્યા છે, જેમને ગાંધીવાદી યોજના તૈયાર કરી હતી. આ આખી યોજના સ્વાવલંબન ઉપર આધારિત હતી અને સંપૂર્ણ યોજનાનો આધાર ગામ સાથે ચાલી રહ્યો હતો. હવે દેશ ભારત કે જેમાં ગામોની સંખ્યા સૌથી વધુ છે, પણ એનો મતલબ એવો બી નથી કે ખાલી ગામો ઉપર જ ફોકસ કરવો પડે. સમજો, ગાંધી એવું કહેતા હતા કે ભારતને જો તમારે વિકસિત બનાવવો છે તો ગામોને તમારે વિકસિત કરવા પડશે. ચોક્કસ વાત છે, એક ટકો બી આનાથી હું ક્યાંક ને ક્યાંક સહમત ના હોઉં એવું નથી. પણ ગામોને વિકસિત કરવાની સાથેની સાથે ઉદ્યોગોને, સેવાઓને પણ તમારે વિકસિત કરવી પડશે. મન્ના નારાયણની આખી આ યોજનાની અંદર આ બધી વસ્તુનો બહુ મોટો અભાવ હતો. જેમ કે આ યોજના દ્વારા સ્વાવલંબી ગામની સાથે વિકેન્દ્રીકૃત આર્થિક માળખાની સ્થાપનાના સંકલ્પ સાથે કૃષિ પછી જો કોઈ ઉદ્યોગ મહત્વ રાખતો હતો તો એ હતો કુટીર તેમજ ગ્રામ સ્તરનો ઉદ્યોગ. મતલબ કે આની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે કુટીર ઉદ્યોગ છે, જે નાના ઉદ્યોગો છે, એને મહત્વ આપો, મોટા ઉદ્યોગોને નહીં. મોટા ઉદ્યોગોને મહત્વ જ નહીં આપો તો તમારા દેશમાં આજે હેવી જે કાચો માલ છે, જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મેં તમને સમજાવ્યું હતું, એ કઈ રીતે ઉત્પાદન થશે? કોની તાકાત છે સિમેન્ટ બનાવવાની,
કાચા લોખંડમાંથી પાકું લોખંડ બનાવવાની, વીજળી બનાવવાની કોની તાકાત છે? અને અલ્ટિમેટલી કુટીર ઉદ્યોગ હોય કે કોઈ બી ઉદ્યોગ હોય એને વસ્તુ જોઈશે જ. એટલે દૂરદર્શિતાનો બહુ ભારે અભાવ હતો. ગાંધીજીની સંપૂર્ણ વિચારધારા ઉપર આધારિત હતું અને ગાંધીના ગ્રામ સ્વરાજ નિયમો પર આ લખવામાં આવ્યું હતું, એમાં કોઈ ખોટું નહોતું. પણ વ્યવહારિકતાની દ્રષ્ટિએ જોઈએ તો ગાંધી બી ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યા ઉપર વ્યવહારિકતામાં તો થોડા કાચા પડી જતા હતા. જેમ કે મશીનનો ઉપયોગ નહીં કરવો, ખાલી માનવનો ઉપયોગ કરવો, એમને હિન્દ સ્વરાજમાં લખ્યું છે. પણ માનવે બધા કામ ના કરી શકે જે મશીન કરી શકે, એ સ્વાભાવિક બી છે. હવે તમે ખાલી મશીનનો જ ઉપયોગ, ખાલી માનવનો જ ઉપયોગ કરી રાખો તો તમારી પ્રોડક્શન ના વધે, એમાં ફિનિશિંગ ના આવે, એક સારામાં સારી ક્વોલિટી ગુડ્સ તૈયાર ના થાય, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો ના થાય. તમે કઈ રીતે કામ કરી શકો? માણસની ક્ષમતા છે, મશીનની નથી. મશીનમાં તો તમે જેટલું ઉમેરતા જશો એટલું એ કામ કરતો જ જશે. તો ગાંધીજીના સ્થાનિક સ્વરાજ તથા સ્વાવલંબનની આખી પ્રક્રિયા ઉપર આ યોજના હતી. 73માં અને 74માં સુધારાની અંદર આપણે આ વસ્તુઓને માન આપ્યું છે, એમાં બી ખોટું નથી. પણ આ યોજનાના આધાર ઉપર દેશમાં આર્થિક સ્થિતિની યોજનાઓ તૈયાર કરવી એ અઘરી હતી. એટલે ચોક્કસ ગાંધીવાદી યોજના પંચાયતી રાજની અંદર એક મહત્વપૂર્ણ વિષય હતો, પણ આ જ ગાંધીવાદી યોજના દેશની આર્થિક સ્થિતિને તૈયાર કરવામાં એટલો મહત્વપૂર્ણ વિષય રાખતો નહોતો. એના પછી છે જન યોજના. માનવેન્દ્રનાથ રોય જે 1945ની અંદર આ યોજના આપે છે, અને માનવેન્દ્રનાથ રોય પોતે સામ્યવાદી નેતા હોવાના કારણે આ યોજના ઉપર માર્ક્સવાદ અને સમાજવાદનો પ્રભાવ બહુ મોટો હતો. બંધારણની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે સૌથી પહેલા બંધારણ સભાનો વિચાર જે ભારતીયો દ્વારા તૈયાર થવી જોઈએ એ માનવેન્દ્રનાથ રોયે આપ્યો હતો. એ જ માનવેન્દ્રનાથ રોય કે જેમને 1945ની અંદર આ જન યોજના પણ આપી, પીપલ્સ પ્લાન જેને કહેવાય છે, તો જન યોજના પણ આપી. અને આ જન યોજનાની અંદર તમે સ્પષ્ટપણે દેખી શકો છો કે કાર્લ માર્ક્સના વિચારો અને સાથેની સાથે સામ્યવાદી સમાજવાદી વિચારોને પૂરેપૂરી જગ્યા આપવામાં આવી હતી. તો આજે માર્ક્સવાદી અને સમાજવાદી જે વિચારો હતા, જેમાં આ યોજના કૃષિગત વિકાસ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ કરીને સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતના વસ્તુઓ સરકાર દ્વારા પૂરી પાડવાની સલાહ આપતી હતી. હવે સમસ્યા આ જ હતી કે બધું સરકાર જ કરે, અદ્રશ્ય હાથ અદ્રશ્ય થઈ જવા જોઈએ, એવું શક્ય નથી. આખી દેશની અર્થવ્યવસ્થામાં સરકાર ખાલી સરકાર હોય ને તો એક તો એ લોકતંત્ર માટે ખતરો છે, બીજું એ નિરંકુશતાને જન્મ આપે છે, અને ત્રીજું એ કે એ લાલ ફિતાશાહીના ભોગ બની જાય છે. કારણ કે માત્ર ને માત્ર સરકાર જ કામ કરે પોસિબલ છે નહીં. આજે તમે પ્રાઇવેટ કંપનીના કામકાજ જોવો છો, કેટલી ઇઝીલી કામ થાય છે, કોઈ કરપ્શન નથી એ લોકોમાં, ફ્રિકવન્ટલી કામ થાય છે. ઇવન ત્યાં સુધી કે સરકાર પોતાના ઉદ્યોગ અને સેક્ટર્સને બંધ કરીને ટેન્ડર પાડીને પ્રાઇવેટ કંપનીઓ પાસે કામ કરાવે છે, કારણ કે એમને ખબર છે કે એમની અંદર જે ઓર્ગેનાઇઝેશન કામ કરે છે એમાં સમસ્યા છે. એટલે તમારે જો દેશની અંદર ગતિવિધિઓને ઝડપી બનાવવી હોય, વૃદ્ધિ કરવી હોય, સામાન્ય લોકો સુધી વસ્તુ અને સેવાઓ લઈ જવી હોય, તો બહુ જ સ્વાભાવિક છે કે તમારે એ વિષય અને પરિણામને અદ્રશ્ય હાથોને આપવા પડશે. બજારની શક્તિઓમાં ખાનગી કંપનીઓને બોલાવવી પડશે. BSNL ખુદ 4G ના સ્પેક્ટ્રમ એ જીઓને આપે છે. જીઓ આટલું સસ્તું ઇન્ટરનેટ, ફ્રી કોલિંગ, ફ્રી SMS આપે છે, પણ તેમ છતાંય BSNL પોતે નથી આપી શકતો. હવે આ વેપારમાં ઇનએફિશિયન્સી છે કે પોલિસીનો એમનો ભાગ નથી, કઈ બી હોઈ શકે છે. જીઓ આટલું આપ્યા પછી બી ક્યાંક ને ક્યાંક પોતાના આ બિઝનેસને પ્રોફિટેબલ બનાવી દે છે. BSNL નથી કરી શકતું. તો જન યોજના એટલા માટે થોડી વિચિત્ર યોજના બની ગઈ હતી, પણ એવું નતું કે આપણે આ યોજનાને પૂરેપૂરી નકારી દીધી છે. જન યોજના સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ માટે ચાલી. કોમન મિનિમમ પ્રોગ્રામનો મતલબ એવો હોય કે બજારની અંદર સરકાર શું કરશે અને બજારની અંદર ખાનગી કંપનીઓ શું કરશે. સરકાર કલ્યાણનું કામ કરશે, ખાનગી કંપનીઓને રાહત આપશે, ખાનગી કંપનીઓ ઉત્પાદન કરશે, સરકારને ટેક્સના આવકનો ભાગ બનશે.
આ રીતે આખી વ્યવસ્થાને શરૂ કરવામાં આવી. તો જન યોજનાનો એક ભાગ આપણે ચોક્કસ લીધો અને હજી સુધી એ ભાગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ચાલી રહ્યો છે. એના પછી છે સર્વોદય યોજના. તો જાન્યુઆરી 1950માં જયપ્રકાશ નારાયણે વિનોબા ભાવેથી પ્રેરિત થઈને આ સર્વોદય યોજનાને લોન્ચ કરી હતી. વિનોબા ભાવે જે ભૂદાન માટે બહુ પ્રખ્યાત થયા છે, એક બહુ મહાન વ્યક્તિત્વ ભારતનું છે અને એમના કારણે કેટલાય એવા જમીનદારોએ પોતાની જમીનોને દાન કરીને સીમાંત ખેડૂતોને સોંપી હતી. શિક્ષણની પ્રણાલીની અંદર બી વિનોબા ભાવેનું જે યોગદાન છે એ આપણે કહીએ નતમસ્તક છીએ એની સામે, કે એ સમયમાં બાળકીઓના શિક્ષણ માટે બી એમને કેટલું કામ કર્યું હતું. તો એ જ વિનોબા ભાવેના આ યોગદાનથી પ્રેરિત થઈને જયપ્રકાશ નારાયણે સર્વોદય યોજના આપી, જેમાં કૃષિ સાથે ઉદ્યોગને મહત્વ આપવામાં આવ્યું તથા વિદેશી ટેકનોલોજીને જાકારો આપવાની સલાહ આપવામાં આવી અને જમીન સુધારણા કાર્યક્રમ અને વિકેન્દ્રીકૃત આયોજન પર ભાર મૂકવામાં આવ્યું. બહુ જ વ્યવસ્થિત યોજના હતી કે કૃષિ બી ઇમ્પોર્ટન્ટ છે, ઉદ્યોગ બી ઇમ્પોર્ટન્ટ છે. વિદેશી ટેકનોલોજીને એડોપ્ટ ના કરો, પણ વિદેશી ટેકનોલોજીની જગ્યાએ સ્વદેશી ટેકનોલોજી બનાવો. મતલબ કે આપણા પોતાના દેશની ટેકનોલોજી બનાવો. આત્મનિર્ભર ભારત છે ને મુદ્દો. જમીન સુધારણા કાર્યક્રમ જે 1950માં જમીન સંપાદન તરીકે બી ઓળખાયો, જમીન સુધારણા તરીકે બી ઓળખાયો, ગણોત્યા ધારા તરીકે બી ઓળખાયો, ખેડેતીની જમીન તરીકે બી ઓળખાયો. તો જમીન સુધારણા કાર્યક્રમ અને વિકેન્દ્રીકૃત યોજના મતલબ કે બધું જ કેન્દ્ર સરકાર હેન્ડલ ના કરે, પણ કેન્દ્રથી રાજ્યમાં, રાજ્યથી જિલ્લામાં, જિલ્લાથી તાલુકામાં, તાલુકાથી ગ્રામમાં આ યોજના જવી જોઈએ. કારણ કે તમે ઉપર બેઠા છો દિલ્હીમાં અને દિલ્હીમાં તમારી આંખો ત્યાં સુધી જ દેખે છે કે જ્યાં સુધી તમારું ઘર છે. ગામના વ્યક્તિને શું જોઈએ છે તમને શું ખબર? એટલે કે વિકેન્દ્રીકૃત યોજના ડેવલપ કરો. આ યોજનાની અમુક સલાહોને અમલ શરૂઆતથી પંચવર્ષીય યોજનામાં કરવામાં આવ્યો. પ્રથમ પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના, ત્રીજી અને ચોથી પંચવર્ષીય યોજના સુધી સર્વોદય પ્લાનનો પોતાની ઇમ્પેક્ટ હતી, પોતાનો પ્રભાવ હતો. એના પછી જેમ જેમ આપણે થોડા આગળ વધવા લાગ્યા તેમ તેમ આ જે ઉદ્દેશ્યો હતા, આ જે માપદંડો હતા, એ આપણા માટે થોડા અંશે અવૈજ્ઞાનિક બનતા ગયા, બિનઉપયોગી બનતા ગયા અને પછી આપણે એને છોડી દીધું. હવે જે આયોજનના સ્તર હતા એને આ રીતે સ્વીકારવામાં આવ્યા હતા કે પ્રથમ સ્તર કેન્દ્રીય આયોજન, જેમાં પંચવર્ષીય યોજનાઓ, 20 સૂત્રીય કાર્યક્રમો અને સંસદ સભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ કાર્યક્રમો. એટલે કે દર વર્ષે સંસદ સભ્યોને અમુક રૂપિયા આપવામાં આવશે જે પોતાના સ્થાનિક વિકાસ માટે કામ કરશે જ્યાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય આયોજન પછી રાજ્ય દ્વારા આયોજન, રાજ્ય પછી જિલ્લા દ્વારા આયોજન, જિલ્લા પછી તાલુકા દ્વારા આયોજન, તાલુકા પછી સ્થાનિક સ્તર ઉપર આયોજન. એટલે કે કુલ મળીને 15 માર્ચ 1950 ના રોજ જ્યારે આપણે ભારતની અંદર આયોજન પંચની શરૂઆત કરી, એની સ્થાપના કરી, એ સમયમાં આયોજન સ્તરના જે વિચારો હતા, આયોજનના જે સ્તરો હતા એ આટલા ડેવલપ થયા હતા. જેમાં સૌથી પ્રમુખમાં પ્રમુખ કેન્દ્રીય સ્તર હતું અને સૌથી નીચામાં નીચું સ્થાનિક સ્તર હતું, જે 5મું સ્તર હતું. પણ જનરલી મારું માનવું એવું છે કે જ્યાં સુધી મેં આ બધી વસ્તુને વાંચી છે, સ્થાનિક સ્તર ઉપર કોઈ ખાસ મોટા નિર્ણય ક્યારે લેવાયા નથી. અને તાલુકા બી એવા હતા કે જેની ઉપર ખાલી ને ખાલી જિલ્લાનો પ્રભાવ હતો. એટલે હંમેશા ચોથું અને 5મું સ્તર બહુ અપ્રભાવી રહ્યું છે, જ્યારે કે કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર ઉપર જ સૌથી વધુ કામ થયું છે. કારણ કે કલેક્ટર એકવાર એ વસ્તુને પાસ ઓન કરે એટલે આગળ પછી કોઈ વસ્તુ વિચારવાની રહેતી નથી. તો આ છે મિત્રો ભારતમાં આયોજનનો શરૂઆતનો ઇતિહાસ. આયોજનના શરૂઆતના ઇતિહાસ પછી હવે આપણે આગળ એ સમજીશું કે ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ રીતે થાય છે અને એની સહાયક સંસ્થાઓનો જન્મ કઈ રીતે થાય છે. થેન્ક યુ સો મચ.